તો જય બાબારી મિત્રો, અમે ભાઈ બંધ બે જઈએ છીએ સતલાસના કોમ્પ્યુટરમાં અને અમે એના પહેલાં જઈએ છીએ ધરો ડેમની બાજુમાં મંદિર આવ્યું છે શંકર ભગવાનનું, ત્યાં દર્શન કરીને પછી જઈશું. અમે થોડા દિવસથી વ્લોગ નહોતા આવતા, તો હવેથી રેગ્યુલર વ્લોગ આવશે, તો સપોર્ટ કરજો. અને આ છે શંકર ભગવાન મંદિર જે ધરો ડેમ સાઈડ આવેલું છે. અને હું મારા મિત્ર અંગા દર્શન કરવા આવ્યો છું. અને આ મંદિર ભોખરાની ઉપર બનેલું છે, ટેકરી ઉપર તમે જોઈ શકો છો. તો કોમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો. હર હર મહાદેવ. મહાદેવનું મંદિર અહીંયા ભોખરાના ઉપર ટેકરીએ બનેલું છે. અને તમે જોઈ શકો છો અહીંયાથી પૂરું ધરો ડેમ દેખાય છે. ધરો ડેમ પેલી બાજુ છે અને આ બાજુ એનો પાછળનો ભાગ છે. અને આ બાજુ તમે જોઈ શકો છો પેલી સાઈડ ધરો ડેમનું કામ ચાલુ છે. અને આ કામ તો ચાલુ રહે ને ચાર પડશે ખબર નહીં. અને હેડો આપણે પણ શંકર ભગવાનના દર્શન કરી લઈએ. તો મહાદેવના દર્શન કરીને હવે બંને મિત્રો જઈએ છીએ હવે સતલાસના કોમ્પ્યુટર ક્લાસમાં. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો અમારી સાથે. રાજા ઊભો તો રે, હું આવું છું. લે કેટલી જલ્દી છે આ ભાઈને, તો ઉતાવળ જ હોય છે અમારે હર વાતમાં. બૂટ તો પહેરવા દે. ઊભો રે જો ખાલી ના અમારે તો બંધ. તો જય બાબાની મિત્રો. તો અમે બે જઈએ છીએ ભાઈબંધો હમણાં અટાણ. અને આ સાઈડ મચ્છી બજાર, તમે કોઈને મચ્છી લેવી તો આવી જજો. અને આ સારું તો ધરો ડેમનું કોમ તમે જુઓ છો. ધરો ડેમનું કોમ બહુ સૌથી સારું છે. તો તમે જુઓ છો કે વાયકન બે બાજુ કોમના કોમ જ ચાલુ છે. અને કોમ તો નોમ લેતું નહીં. આ ધરો ડેમનો નકશો બદલી નાખી જાય ભાઈ અમાર સરકાર. તો શીખા શાળા કોમ પૂરું કરે પણ કાઢ્યા એટલે સોચ્યું આપણે. તો હવે અમે પહોંચી ગયા છે વાવ મિત્રો. તો ક્યાં નાચો ભાઈ? વાવનો તો વાવનો નકશો બદલાઈ ગયો છે. વાયકન સીલ કોડ બની ગઈ છે અને આ સાઈડ ઉપરમાંથી શિફ્ટ થઈ ગઈ છે. તો વિડીયોમાં બના રહેજો. અમે સદલાના ચોકડે પહોંચી ગયા છીએ. આનાથી અમે લીધું સ્ટાર્ટ અને અમે ભાઈબંધ થઈએ છીએ કોમ્પ્યુટર ક્લાસમાં. ઓમ કોમ્પ્યુટર જે ફોનેટરના ઉપર આવેલી છે. તો અમે આજે કોમ્પ્યુટર ક્લાસમાં. આ છે હિતેશભાઈ જેમાં શિક્ષી ક્લાસ લીધી. અને આ તો સતીશભાઈ જે ફોર્મ ભરવાનું કામ કરે છે. અને તમારા ડોક્યુમેન્ટ તમારે જે કોઈ તકલીફ હોય પૂછવું હોય તો પૂછી શકો. અને ફોર્મ ભરવા પોલીસ આર્મી ગમે તે ફોર્મ ભરવા હોય તો સતીશભાઈ જોડે આવી જાઓ. અને એડ્રેસ સટલાના ચોકડી ફોનેટરના ઉપર ઓમ કોમ્પ્યુટર રીતે જરૂર આવજો. હેલો ગાઈસ, આ છે ધવલ. ઓમ કોમ્પ્યુટરમાં જે પણ કોમ્પ્યુટર લેપટોપ બધું જે બગડે ને આ ભાઈ આ હોશ કરે છે. કોઈને પણ જે હોશ કરાવો ને તો આવી જજો ઓમ કોમ્પ્યુટરમાં. અને આ છે કેબિન, એ પણ પર્સનલ. અને આ છે ઓમ કોમ્પ્યુટર. नमस्ते अंकल जी. मैं क्या नमस्ते अंकल जी पहचानिया. આપણા છોકરો જે કોઈને શીશી કોર્સ હોય તો અમારા હિતેશભાઈના સપોર્ટ જરૂર કરજો. હિતેશભાઈ કોઈ બોલીએ તમે નોર્મલી કોર્સથી ચાલુ થાય ઉપરના બધા કોર્સ શીખવાડી દે તમારે જે શીખવું હોય. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. આ ભાઈ અમારા સ્ટુડન્ટ હોય ઇવન તરફથી કોઈ બોલવું હોય તો હિતેશભાઈનું બોલીએ. ચલો કટિંગ સારી દીધો, બધા ચાપી લઈએ પેલા. આજની પાર્ટી હિતેશભાઈ તરફથી અમારી. थैंक्स, लव यू. તો હવે અમે કોમ્પ્યુટર ક્લાસમાંથી ઘરે જઈએ છીએ. પેટ્રોલ નથી પસંદ થયું અને તમે જો
ટ્રાફિક છે એટલું હટાણમાં હટાણું ટ્રાફિક એટલે સારું કરજો બાઇક તો 80 થાય રાજા આગળ અને કોટો બંધ જવું પેટ્રોલ પંપ આવી તારે પેટ્રોલ પંપે નાખાય ને પછી આપણે ઘેર જઈએ તારે હા એર્યું તો પેટ્રોલ પંપ ઘરવાળા પેટ્રોલ પંપ કહેવાય છે અમે પેટ્રોલ નાખીને અમે વાવ આવ્યા છીએ વાવ દુકાને મારા ભાઈબંધ એનો ગુરુવારનો અપ્પા છે એટલે પણ લેવા જુઓ અમે આટલાથી ઘેર જઈએ મારા ભાઈબંધ એના ઘેર ઉતારીને અમે હું જઉં છું મારા ઘેર તાણે આપણે જઈએ તાણે હેડો તો ફાઇનલી મિત્રો હું મારા ઘેર પહોંચી ગયો છું અને હું ખાઈ પાઈને મારા ભાઈબંધ અંગત ગેમ રમી પછી બીજોનો વિડીયો આપણે આગળ ઉતારીએ પછી તો મિત્રો કોમ્પ્યુટરથી ઘેર આવીને તો હું સૂઈ ગયો હતો તો હોજના વાગે 4:30ના અમે મારા મમ્મી બી આવ્યા છે હોય મકાઈનું પાળ્યું વાળવા જે અમે રાખ્યું છે તેમાં અમે વાઢા છે મકાઈનું પાળ્યું એટલે ગળા હું કહું કે થોડું હોય આજુબાજુ ખેતરમાં ફરી લઉં તો તમે જોઈ શકો કે કેટલો સુંદર મજાનો નજારો છે આવો નજારો ખાલી અમારા ગામડામાં જ જોવા મળે આજુબાજુ ભોખરાઓ પર્વત જે કહેવાતો યાર અમારી રીતે તો અમારે ભોખરા જ કહીએ છીએ દેશી ભાષામાં અને આજુબાજુ ખેતરોના સનસેટ પણ જોવા મળે છે હોજનો સમય છે થોડું વધારે 100 વાગે તો સનસેટ જોવામાં વધારે મજા આવે અને અહીંયા આવી છે પેલું છે અમારે કેનાલ નજીક આવી છે અને આ સાઈડ પર તમે જોઈ શકો દૂર દૂરથી ખાલી એકલો ખેતર જ દેખો છો ને ભોખરા ને અને આ ખેતરના પેલી બાજુ કેનાલ છે અને કેનાલની સાઈડમાં પેલું મંદિર છે જે ઘોઘમરા સદીમાનું છે અને એના પેલી સાઈડ ગામ છે જૌનપુરા એ પણ નવા જૌનપુરા તરીકે ઓળખાય છે અને હાલ તો હું ખાલી નજારો જોઉં છું કે નજારો જોવામાં મસ્ત એક આનંદ થાય છે તમે પણ આવો ગામડાના હોય તો તમને પણ ખબર હશે કે આવો આનંદ મેળવવા માટે ખાલી ગામડાનું જ દૃશ્ય જોવા મળે બીજે ચોય જોવા ના મળે તમને તો મને સપોર્ટ કરતા રહેજો તમારે આવું ઇન્ટરેસ્ટિંગ વ્લોગ अरे कहना क्या चाहते हो થોડી બોલવાની તકલીફ પડે છે પણ હજી નવા નવા છે રાગ સુધરી જશે તો મને સપોર્ટ કરતા રહેજો જય બાબાજી હું એ હાલ શું કરું શિખર એ ખબર નહીં પડતી તે હું તો હોય ખેતરોમાં ઓટા મારી જાઉં છું અને મકાઈનો પાળો જોઈ જાઉં છું અને એના હંગાતે આ સુંદર દ્રશ્યો પણ જોતો રહું છું ભોખરા ખેતરો અને સનસેટ દૂર દૂરથી ખાલી ખેતરો અને મારા ભોખરા જ દેખાય છે નજારો સારો છે આમ જેટલું જોઈએ એટલું ઓછું છે મન જ નહીં ભરતું હેડો હું તો થોડી વાર એટલી ગળા શેઠો બેહું આરામ કરું છું મમ્મી વાઢા એટલી ગળા પછી ઉપર પછી ઘેર બે જે આપવા આવે એટલી ગળા સાલનો બારો લેવા હેઠા ઉપર આપણે બે અહીંયા થોડો આરામ કરીએ એટલી ગળા કોઈ કોમ કરી નહીં તો થાક લાગી એમને હેડી હેડી મારા મમ્મીને તો સાર વાટીને મારા પંપ એ જશે કૂવો તો આપણે એમ ઘેર જઈએ અને પછી દૂધ ભરવાનો ટાઈમ થાય તો આપણે ભાઈબંધ હંગાતા જઈએ પછી દૂધ ભરવા હા તો હું હેડો ઘેર તો અમે બધા આવ્યા છે વિપુલાના ધાબા ઉપર આ છે ગેમ પીરિયડ અમે ભાઈ બધા આમ ગેમ ટાઈમ છે વિપુલ ચાલુ કર હેડતા ને તમને જોઈને તો મને એક જ વિચાર આવે છે મારા કડીની કોબરા ગેંગ પધારી છે હા મારી કોબરા ગેંગ હા અને બધા આ કોબરા જેવા છે હો ભાઈ તો મિત્રો અમે આવ્યા છીએ ડેરીએ દૂધ ભરાવા અને વાયકન અમારા બીજા બ્લોગર મળી ગયા છે મિત બ્લોગર અને આ છે મારા ભાઈ અશોક અને અમે બધા આવ્યા છે દૂધ ભરાવા હાલ ડેરીમાં લાઈન લાગી છે એટલે અમે બધા હાલ સાઈડમાં બેઠા છીએ અમારો વારો હશે તાને જઈએ દૂધ ભરાવા તો ગઈ ડેરી આવી જાય છીએ અને અમારા અશોકભાઈને કોઈ કેવું છે हर गाइस हमारा तालुका में ठंडी बहुत वधी रही है तकलीफ बहुत सख्त पड़ती है अरे कहना क्या चाहते हो તમારે કિશનભાઈ કેવું છે ડેરીમાં લાઈન છે જી ગાઈસ અમે ડેરીમાં આવી જાય છે કૌશિકને બધા આજે દૂધ ભરાવા માટે આ ભાઈ પૂછો ને આ મહારાજને પૂછો આનંદજી મહારાજ છે मैं बाबा टिल्लू नाम मेरा बाबा टिल्लू આ ડેરીમાં ખુલી નહીં હજી કોઈ કેવું નહીં ફોટો બગડે છે તારો ફોન ના તો લેવ કોક ફોન લેવાનું છે પણ તો મંત્રી કમ્પ્લીટ કરો યાર
અમારા બધા મિત્રોએ દૂધ ભરાઈ ગાલી છે અમે જઈએ છીએ ઘેર અંગાઈ સા કિશનની બહેની ખોવાઈ ગઈ છે સપોર્ટ કરજો ભાઈ પોલીસ કેસ કરવાનું છે તો ગાઈસ બહેની મળી જતી બેની મળી જઈ मजा आया। તો મિત્રો તમારું મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય બાબા.